અમદાવાદમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે મતદાન કર્યું। ઓછા મતદાનને લઈને આનંદીબેન પટેલે ચિંતા પણ વ્યક્ત કરી। ઓછું મતદાન ખૂબ જ શરમજનક ગણાવ્યું। પોતાના માટે નહીં પરંતુ દેશ માટે મતદાન કરવું જોઈએ। આપણે મતદાન માટે એસીમાંથી બહાર નથી નીકળતા તે શરમજનક છે। તો થલતેજના શિલજમાં આનંદીબેને મતદાન કર્યું હતું। આનંદીબેન પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો થલતેજની શિલજ ખાતેથી કે જે આગળ અનુપમ સ્માર્ટ સ્કૂલ ખાતેથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, આજે મતાધિકારનો ઉપયોગ કર્યો છે। મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, મેં કર્યો છે। અત્યારે હું દ્વારકાથી આવી છું દોડતી મતદાન કરવા માટે, અને એટલા માટે બધાએ જ મતદાન કરવું જોઈએ। જેને મત આપવાનું હોય એને આપો, પરંતુ મતદાન કરો। બેન, સમય બાકી છે, મતદાન ઓછું થઈ રહ્યું છે। જે રીતે જોઈએ તો મતદાન આજે ઓછા પ્રમાણમાં થયું છે, લગભગ 40% સુધી સરેરાશ પહોંચ્યું છે। આપ શું અપીલ કરવા માંગશો મતદારોને? એ જ અપીલ છે કે દેશ માટે આપણે મતદાન કરવાનું છે, અમારા પોતાના માટે નહીં। એમાં આપણો બી સ્વાર્થ છે, કામો કરાવવા માટેનો। દરેકના વ્યક્તિગત કોઈ કામો તો નથી જ થવાના, દેશના વિકાસ માટે આ બધું કામ કરવાનું છે। અને એટલા માટે કોઈ પણ મતદારે મતદાન વગર રહેવું નહીં જોઈએ, નહીંતર એ અપરાધ છે। બેન, ગરમીને કારણે પણ મતદાન ઓછું થયું? નહીં, ગરમી છે નહીં બધી। ખેડૂતો બધા ગરમીમાં કામ નથી કરતા, મજૂરો કન્સ્ટ્રક્શનનું કામ કરે છે કે નથી કરતા, એ બધાને ગરમી નથી લાગતી, અને આપણને ગરમી લાગે છે કારણ કે એસીમાંથી બહાર નીકળવાનું એટલા માટે। એવું કેવી રીતે હોય ભાઈ? ધન્યવાદ। તો હતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ। કેટલા ચાલી નથી શકતા એવા લોકો મતદાન કરવા માટે આવ્યા છે, અને આપણે ઘરમાં બેઠા છીએ, એ શોભા નથી આપણી। ચિંતાજનક એ જ બતાવે છે ને ભાઈ, લોકશાહી આવી એટલે સ્વતંત્ર થઈ ગયા પોતાના વિચારોથી, એવું ના હોય ભાઈ। દેશ માટે કામ કરવાનું હોય છે। સ્વાભાવિક રીતે આ હતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ કે જેઓ સ્પષ્ટપણે ઓછા મતદાનને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ખેડૂતો છે, શ્રમિકો છે, તે પણ તડકામાં કામ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક સવર્ણ વર્ગને તડકામાં અને એસીમાંથી બહાર નીકળતા જે તકલીફ પડે છે, અને તેના કારણે જ મતદાન ક્યાંક ને ક્યાંક ઓછું થઈ રહ્યું છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।